ક્વેશ્ચન નંબર 1. ગાંધીજી પહેલાં ભારતીય ચલણી નોટ પર કોનું ચિત્ર હતું? ઓપ્શન એ ટ્રેક્ટર, ઓપ્શન બી લાલ કિલ્લો, ઓપ્શન સી અશોક ચક્ર કે ઓપ્શન ડી અશોક સ્તંભ. સાચો જવાબ છે ઓપ્શન ડી અશોક સ્તંભ. ક્વેશ્ચન નંબર 2. ભારતના સૌથી યુવા વડાપ્રધાન કોણ હતા? ઓપ્શન એ નરેન્દ્ર મોદી, ઓપ્શન બી રાહુલ ગાંધી, ઓપ્શન સી રાજીવ ગાંધી કે ઓપ્શન ડી મનમોહન સિંઘ. સાચો જવાબ છે ઓપ્શન સી રાજીવ ગાંધી. ક્વેશ્ચન નંબર 3. પીળા ગુલાબ કયા દેશમાં જોવા મળે છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી જર્મની, ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી પાકિસ્તાન. સાચો જવાબ છે ઓપ્શન એ ભારત. ક્વેશ્ચન નંબર 4. ઉડતાન બલૂનમાં કયો ગેસ ભરવામાં આવે છે? ઓપ્શન એ નાઇટ્રોજન, ઓપ્શન બી હિલિયમ, ઓપ્શન સી હાઇડ્રોજન કે ઓપ્શન ડી ઓક્સિજન. સાચો જવાબ છે ઓપ્શન બી હિલિયમ. ક્વેશ્ચન નંબર 5. એવું કયું ફળ છે જેમાંથી તેલ નીકળે છે? ઓપ્શન એ પપૈયા, ઓપ્શન બી નારિયેળ, ઓપ્શન સી ચીકુ કે ઓપ્શન ડી દાડમ. સાચો જવાબ છે ઓપ્શન બી નારિયેળ. ક્વેશ્ચન નંબર 6. વિશ્વ રક્તદાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 14 જૂન, ઓપ્શન બી 12 ઓગસ્ટ, ઓપ્શન સી 14 મે કે ઓપ્શન ડી 6 જુલાઈ. સાચો જવાબ છે ઓપ્શન એ 14 જૂન. ક્વેશ્ચન નંબર 7. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? ઓપ્શન એ ગોવા, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી ગુજરાત કે ઓપ્શન ડી કેરળ. સાચો જવાબ છે ઓપ્શન એ ગોવા. ક્વેશ્ચન નંબર 8. ગાય કયા દેશનું રાષ્ટ્રીય પશુ છે? ઓપ્શન એ ભૂટાન, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી કેનેડા કે ઓપ્શન ડી નેપાળ. સાચો જવાબ છે ઓપ્શન ડી નેપાળ. ક્વેશ્ચન નંબર 9. સૌથી વધારે કપાસનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ઓપ્શન એ રાજસ્થાનમાં, ઓપ્શન બી કેરળમાં, ઓપ્શન સી ગુજરાતમાં કે ઓપ્શન ડી ઓડિશામાં. સાચો જવાબ છે ઓપ્શન સી ગુજરાતમાં. ક્વેશ્ચન નંબર 10. ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? ઓપ્શન એ રાજકોટ, ઓપ્શન બી કચ્છ, ઓપ્શન સી જુનાગઢ કે ઓપ્શન ડી અમદાવાદ. સાચો જવાબ છે ઓપ્શન બી કચ્છ. ક્વેશ્ચન નંબર 11. સૌથી વધારે મગફળીનું ઉત્પાદન કયા દેશમાં થાય છે? ઓપ્શન એ ભારતમાં, ઓપ્શન બી ઇઝરાયલમાં, ઓપ્શન સી ચીનમાં કે ઓપ્શન ડી ઈરાકમાં. સાચો જવાબ છે ઓપ્શન સી ચીનમાં. ક્વેશ્ચન નંબર 12. ચંદ્ર પર સૌપ્રથમ કયો છોડ ઉગાડવામાં આવ્યો હતો? ઓપ્શન એ મગફળી, ઓપ્શન બી કપાસ, ઓપ્શન સી એલોવેરા કે ઓપ્શન ડી ટામેટા. સાચો જવાબ છે ઓપ્શન બી કપાસ. ક્વેશ્ચન નંબર 13. વોલીબોલ કયા દેશની રાષ્ટ્રીય રમત છે? ઓપ્શન એ નેપાળ, ઓપ્શન બી ઇઝરાયલ, ઓપ્શન સી ચીન કે ઓપ્શન ડી ઈરાક. સાચો જવાબ છે ઓપ્શન એ નેપાળ. ક્વેશ્ચન નંબર 14. કયા બ્લડ ગ્રુપના લોકોનું મગજ તેજ હોય છે? ઓપ્શન એ ઓ બ્લડ ગ્રુપ, ઓપ્શન બી એ બ્લડ ગ્રુપ, ઓપ્શન સી બી બ્લડ ગ્રુપ કે ઓપ્શન ડી બી પ્લસ બ્લડ ગ્રુપ. સાચો જવાબ છે ઓપ્શન ડી બી પ્લસ બ્લડ ગ્રુપ. ક્વેશ્ચન નંબર 15. ઘેટાના મોઢામાં કેટલા દાંત હોય છે? ઓપ્શન એ 25 દાંત, ઓપ્શન બી 30 દાંત, ઓપ્શન સી 32 દાંત કે ઓપ્શન ડી 40 દાંત. સાચો જવાબ છે ઓપ્શન સી 32 દાંત. ક્વેશ્ચન નંબર 16. માચિસની શોધ કયા દેશમાં થઈ હતી? ઓપ્શન એ જર્મનીમાં, ઓપ્શન બી જાપાનમાં, ઓપ્શન સી બ્રિટેનમાં કે ઓપ્શન ડી પાકિસ્તાનમાં. સાચો જવાબ છે ઓપ્શન સી બ્રિટેનમાં. ક્વેશ્ચન નંબર 17. ગધેડાનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે? ઓપ્શન એ 10 થી 20 વર્ષ, ઓપ્શન બી 20 થી 30 વર્ષ, ઓપ્શન સી
30 થી 33 વર્ષ કે ઓપ્શન ડી 33 થી 40 વર્ષ? સાચો જવાબ છે ઓપ્શન સી 30 થી 33 વર્ષ. ક્વેશ્ચન નંબર 18. ભારતમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની ઉંમર કેટલી છે? ઓપ્શન એ 15 વર્ષ, ઓપ્શન બી 18 વર્ષ, ઓપ્શન સી 20 વર્ષ કે ઓપ્શન ડી 30 વર્ષ? સાચો જવાબ છે ઓપ્શન બી 18 વર્ષ. ક્વેશ્ચન નંબર 19. કાજુનું ઉત્પાદન સૌથી વધારે ક્યાં દેશમાં થાય છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી શ્રીલંકા, ઓપ્શન સી બાંગ્લાદેશ કે ઓપ્શન ડી પાકિસ્તાન? સાચો જવાબ છે ઓપ્શન એ ભારત. ક્વેશ્ચન નંબર 20. કયું પક્ષી પાછળની બાજુ ઉડી શકે છે? ઓપ્શન એ પોપટ, ઓપ્શન બી ચકલી, ઓપ્શન સી બાજ કે ઓપ્શન ડી હમિંગબર્ડ? સાચો જવાબ છે ઓપ્શન ડી હમિંગબર્ડ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.